હેલો સ્ટુડન્ટ, ધીસ ઇઝ નિલેશ પટેલ. વેલકમ ટુ માય ચેનલ. આજના લેક્ચરની આપણે નોન લિનિયર ઇક્વેશનના સોલ્યુશનની સેકન્ડ મેથડ ડિસ્કસ કરીશું. કઈ છે સેકન્ડ મેથડ? તો કે ભાઈ આપણી સેકન્ડ મેથડ છે રેગ્યુલર ફાલ્સી મેથડ, જેને ફોલ્સ પોઝિશન મેથડ પર કહેવામાં આવે છે. ઓકે, ઘણીવાર તમને પેપરમાં પૂછાય છે કે ભાઈ સોલ્વ ધ ફોલોઈંગ ઇક્વેશન યુઝિંગ રેગ્યુલર ફાલ્સી મેથડ, અથવા એવું બી પૂછાઈ શકે કે સોલ્વ ધ ફોલોઈંગ ઇક્વેશન યુઝિંગ ફોલ્સ પોઝિશન મેથડ. બંને એક જ છે. શું તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ પૂછાય કે આ પૂછાય? ક્વેશ્ચન તો સેમ જ સોલ્વ થશે. ઓકે, આપણી પાસે ચાર મેથડ હતી. કઈ ચાર મેથડ? તો કે બાયસેક્શન, રેગ્યુલર ફાલ્સી મેથડ, સેકન્ડ મેથડ અને ન્યૂટન રાપ્સન મેથડ. જેમાંથી આપણે બાયસેક્શન મેથડ આગળના લેક્ચરમાં જોઈ હતી અને એના 3 એક્ઝામ્પલ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે રેગ્યુલર ફાલ્સી મેથડ વિશે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, તો રેગ્યુલર ફાલ્સી મેથડ કેવી રીતે યુઝ થશે એની એપ્લિકેશન એક્ઝામ્પલ સોલ્વ કરતાં પહેલાં એનું મતલબ જે મેથડ ને કેવી રીતે એનું જે ઇક્વેશન આવ્યું એ ક્યાંથી આવ્યું એ પહેલાં ડિસ્કસ કરીએ. ઓકે, તો દેખો આપણે સૌથી પહેલાં શું વાત કરતા હતા? તો કે મારી પાસે કોઈ ગ્રાફ આપેલો હોય, હે ને? તો કે આ કોઈક લઈએ, અઝ્યુમ કરો કે આવો ગ્રાફ આપેલો હોય. આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે, હે ને? જેને આપણે એફએક્સ પણ કહીએ છીએ. ઓકે, તો આપણે જનરલી શું ડિસ્કસ કરતા હતા? તો દેખો એક વસ્તુ તો મને ખબર છે કે રૂટ્સ અહીં જગ્યાએ મળે, મારે અહીં સુધી પહોંચવું છે. બાયસેક્શનમાં આપણે શું કર્યું? તો કે ભાઈ બાયસેક્શનની અંદર શું કરતો હતો કે ભાઈ અહીંયા કોઈ એક પોઈન્ટ પોઝિટિવ, કોઈ એક પોઈન્ટ નેગેટિવ લઈને સ્ટાર્ટ કર્યું. તો પછી બેના મિડ પોઈન્ટથી વાત કરી કે મિડ પોઈન્ટ આવશે, પછી એના બીજો જે 2 પોઈન્ટ મળે એનો પાછો મિડ પોઈન્ટ લેવાનો. એમ કરતાં કરતાં આપણે સુધી પહોંચતા હતા. બટ એમાં સ્ટેપ ઘણા વધારે હતા, અને તો આપણે શું કરીએ? સ્ટેપ થોડા રિડ્યુસ થાય અને આન્સરની એક્યુરેસી વધે. એના માટે કઈ મેથડ આવી? તો કે ભાઈ નવી મેથડ સેકન્ડ આવે છે, રેગ્યુલર ફાલ્સી મેથડ. કેવી રીતે કરવાનું છે એની અંદર? તો દેખો પ્રોસેસ તો સેમ જ છે કે ભાઈ મારી પાસે 2 પોઈન્ટ હોવા જોઈએ ને. અહીંથી આપણે લઈ ધારો કે એક પોઈન્ટ આ છે અને ધારો કે બીજો પોઈન્ટ અહીં મળે છે. ઓકે, ધારો કે આ નામ આપી દઈએ x0, 0. આ પોઈન્ટ લેશે, ધારો કે લઈએ x2 અને ધારો કે x1 લઈએ. ઓકે, તો આ કયો પોઈન્ટ થાય? તો કે ભાઈ આ x1 છે, તો આ ફંક્શનનો પોઈન્ટ કહેવાય, તો x1 અને ફંક્શનની વેલ્યુ કહેવાય fx1. આ કયો પોઈન્ટ કહેવાય? તો કે x0 અને fx0. દેખો હવે આની પ્રોસેસ શું છે? તો કે ભાઈ આની પ્રોસેસ સ્લોપથી ફાઇન થાય છે. મતલબ કે પછી આ બંને પોઈન્ટને જોડતો એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશ, હે ને? આ બંને પોઈન્ટને ધારો કે પોઈન્ટનું નામ આપી દઈએ A, આ લઈએ B અને આ લઈએ C, હે ને? શું કરીશું? તો કે ભાઈ આ બંને A અને B ને જોડતી, મતલબ એક પોઝિટિવ પોઈન્ટ માટે અને એક નેગેટિવ પોઈન્ટ માટે જે ફંક્શનની વેલ્યુ બને છે એને જોડતી એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી, હે ને? સ્ટ્રેટ લાઇન ડ્રો કર્યા પછી શું મળશે? તો કે આ એક પોઈન્ટ મળશે. ધારો કે આ પોઈન્ટ માટે વેલ્યુ ધારો કે નેગેટિવ મળે છે. હવે શું કરશો? તો કે આ બંને પોઈન્ટને જોડતી એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશ અહીંથી ક્યાંક આમ, અને પછી તે ધારો કે આ પોઈન્ટ મળે તો પછી અહીંયા કંઈ કરીશ અને આને જોડતી એક લાઇન ડ્રો કરીશ. એમ કરતાં કરતાં અલ્ટિમેટલી જે મારો ગોલ છે અહીં સુધી પહોંચવાનો એ રીતે હું પહોંચી જઈશ. ઓકે, તો સૌથી પહેલાં મારે શું જોઈએ? તો કે આ બધું છોડો, સૌથી પહેલાં મને આ પોઈન્ટ જોઈએ ને. સમજો શું કર્યું મેં? તો કે A અને B ને જોડતી એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરી. પછી આ પોઈન્ટ મળશે, આ પોઈન્ટ માટે વેલ્યુ જોવાની. ધારો કે આ પોઈન્ટ મને મળે છે, અઝ્યુમ કરો કે આ પોઈન્ટ x2 છે, x2, 0. તો આ કયો પોઈન્ટ મળશે? તો કે આ પોઈન્ટ મને મળશે x2, fx2. આ પોઈન્ટ મળશે. તો શું કર્યું મારે? તો કે અલ્ટિમેટલી મારે પહેલાં x2 પોઈન્ટ શોધવો છે. ધારો કે પછી અહીંયા x3 મળશે, તો પછી આ પોઈન્ટ. તો દેખો પ્રોસેસ બધાની સેમ જ છે કે જો આ પોઈન્ટ મળે તો સેમ ટુ સેમ એમાં આ પોઈન્ટ બી શોધી શકાશે. હવે આપણો પહેલો ગોલ શું છે કે મને આ પોઈન્ટ કેવી રીતે મળશે? દેખો સૌથી પહેલાં શું દેખાય છે તમને? તો એ સ્લોપની વાત કરતા છે ને, જેને ગુજરાતીમાં આપણે ઢાળ કહીએ છીએ. રેખાનો સ્લોપ કેવી રીતે મળે, હે ને? હાઉ ટુ ફાઇન્ડ ધ સ્લોપ ઓફ ધ લાઇન? તો કેનું ઇક્વેશન યાદ હોય તો દેખો સૌથી બીજી વસ્તુ તમે જુઓ કે જે સ્લોપ છે, જે સ્લોપ AB નો છે, સ્લોપ ઓફ AB અને સ્લોપ ઓફ AC, હે ને? બંને સેમ થશે. કેમ સેમ થશે? દેખો મારી પાસે એક આ લાઈન છે, આ લાઈન છે, હે ને? A અને B માનો, અને આને હું ધારો કે અહીંથી એક્સટેન્ડ કરું છું બીજા પોઈન્ટ સુધી, તો જે એનો સ્લોપ છે એ સ્લોપમાં કંઈ ચેન્જીસ નહીં આવે. તમે એક લાઈનને આગળ સુધી એક્સટેન્ડ કરશો તો સ્લોપમાં ચેન્જીસ નહીં આવે. ધેટ્સ વાય શું થશે? તો કે સ્લોપ ઓફ AB નો અને AC નો સ્લોપ ઇક્વલ થશે. ઓકે, કોઈને યાદ છે સ્લોપનું ઇક્વેશન શું હતું? 2 પોઈન્ટ હોય એના માટે સ્લોપનું ઇક્વેશન યાદ છે? ના એ તો કંઈક આવું ઇક્વેશન હતું, યાદ હોય તો. શું ઇક્વેશન હતું? y2 - y1 અપોન x2 - x1. ધીસ ઇઝ ધ ઇક્વેશન ઓફ સ્લોપ. તો આપણે પહેલાં AB માટે જોઈએ, A અને B માટે. તો શું ઇક્વેશન બનશે સ્લોપનું? તો કે ભાઈ આને કહેવાય, આ x છે, આ y છે ને, તો આ x2 y2 કહીએ જેને આપણે શું કહી શકાશે? તો કે આ x1 y1 x2 y2. તો કેવી રીતે મળશે? તો કે ભાઈ y2 મતલબ fx1 માઇનસ શું મળશે? fx0 અપોન શું મળશે? તો કે x1 - x0 વિચ ઇઝ ઇક્વલ ટુ સ્લોપ ઓફ AC. આ A અને C માટે શું મળશે? તો કે આ 0 - fx0, 0 - fx0
ડિવાઇડેડ બાય શું મળશે તો કે આ x2 માઇનસ x0 x2 માઇનસ x0 આટલું મળશે. देखो કશું નવું નહીં કર્યું. સૌથી પહેલાં મેં એક લાઇન ડ્રો કરી એ બીને પોઈન્ટને જોડતી લાઇન. મારે અલ્ટિમેટલી ગોલ છે કે મારે x2 પોઈન્ટ ફાઇન્ડ કરવો છે. તો એના માટે મેં શું કર્યું તો કે ભાઈ x2 પોઈન્ટ કઈ રીતે મળશે તો કે પહેલાં મેં સ્લોપનું ડિસ્કસ કર્યું કે સ્લોપ ઓફ AC અને ABનો સ્લોપ ઇક્વલ થાય. હવે સ્લોપ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું હતું તો કે ભાઈ સ્લોપ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન એવું હતું કે ભાઈ y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. આ ઇક્વેશન છે સ્લોપ ફાઇન્ડ કરવાનું. એ મેં અહીંયા પુટઅપ કર્યું. તો કેવી રીતે મળ્યું તો કે ભાઈ આ એ દેખો fx1 માઇનસ fx0 अपॉन x1 माइनस x0. जरूरी नहीं कि તમે આ જ લો fx0 માઇનસ fx1 अपॉन x0 માઇનસ x1 લખો તો બી આન્સર તો સેમ એમાં જ મળે, એમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ઓકે, હવે એનું સોલ્યુશન લઈએ કેવી રીતે મળશે. અલ્ટિમેટલી મારે લાવવાનું શું છે દેખો તમને ખબર હોવી જોઈએ. મારે આ x2 પોઈન્ટ ફાઇન્ડ કરવો છે ના x2 પોઈન્ટ ફાઇન્ડ કરવો છે. તો કેવી રીતે મળશે તો કે અહીંયાથી x2 ને સબ્જેક્ટ બનાવવો પડશે. એટલે આપણે શું કરીએ પહેલાં તો કે અહીંયા ઉપર નીચે રેસિપ્રોકલ લઈએ તો શું મળશે અહીંયાથી તો કે x1 માઇનસ x0 अपॉन fx1 માઇનસ fx0 વિચ ઇઝ ઇક્વલ ટુ અહીંથી x2 માઇનસ x0 अपॉन માઇનસ fx0. ઓકે, હવે એક કામ કરો એની લઈએ આ બાદ લખીએ તો થોડું દેખાય તો સારું લાગશે. અહીંથી શું કરીએ તો કે પહેલાં અહીં લખીએ x2 માઇનસ x0 अपॉन माइनस fx0 विच इज इक्वल टू x1 माइनस fx0 अपॉन fx1 माइनस fx0. આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો શું મળશે તો કે x2 માઇનસ x0 વિચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ x1 માઇનસ આ માઇનસ અહીંયા આપી દીધો अपॉन fx1 માઇનસ fx0 ઇન્ટુ fx0. હે ને આ અહીંયા મલ્ટીપ્લાય કરી દો. સૌથી પહેલાં માઇનસ અહીંયા કરી દો એટલે કંઈ બી ખબર ના પડે ને તો માઇનસ અહીંયા આપી દીધો માઇનસ તો એ માઇનસ અહીંયા પછી fx0 મલ્ટીપ્લાય કર્યા. એક તો એટલે આમ પણ અહીં બી થાય અને એ બી થાય. એકચ્યુઅલી મેં સાવ દેખાવા માટે મેં પાછળ મલ્ટીપ્લાય કર્યા, બીજું કશું નવું નહીં કર્યું. ઓકે, હવે આપણે જોઈએ છે x2 તો x2 ને સબ્જેક્ટ બનાવો શું મળશે તો કે x2 ઇઝ ઇક્વલ ટુ x0 આ બાજુ તો પ્લસ અહીં હશે તો x0 માઇનસ અલગ રાખજો ને x1 માઇનસ x0 अपॉन fx1 માઇનસ fx0 ઇન્ટુ fx0. આ બનશે મારું x2 ફાઇન્ડ કરવાનું ઇક્વેશન. સમજણ પડે છે x2 કેવી રીતે મળશે તો કે દેખ x2 કેવી રીતે મળશે તો કે ભાઈ જે તમને આ x0 અને x1 કયા પોઈન્ટ હશે તો કે x0 અને x1 એવા પોઈન્ટ હશે કે જેના માટે તમને એકવાર ફંક્શનની વેલ્યુ પોઝિટિવ મળે છે અને એકવાર ફંક્શનની વેલ્યુ નેગેટિવ મળે છે. આ એવા જ બે પોઈન્ટ હશે x0 અને x1. એના માટે શું લખશો તમે તો કે x0 x1 માઇનસ x0 આવી રીતે કંઈક વેલ્યુ પુટઅપ થશે. ક્લિયર. હવે દેખો આને બીજા વેમાં કઈ રીતે લખી શકાય એ બી ડિસ્કસ કરું. ધારો કે તમે આ ઇક્વેશન આવી રીતે લખો x2 બરાબર x1 માઇનસ x0 માઇનસ x1 अपॉन fx0 માઇનસ fx1 ઇન્ટુ fx1. અને આ ઇક્વેશન ફરી લખી દઉં તમને સમજાવવા માટે x0 માઇનસ x1 માઇનસ x0 अपॉन fx1 માઇનસ fx0 ઇન્ટુ fx0. દેખો બંને ઇક્વેશન તમે બંને આ x2 ફાઇન્ડ કરવાની બંને મેથડ સાચી છે. તમે આ ઇક્વેશનથી સોલ્વ કરશો તો પણ આન્સર ઇક્વલ આવશે, અહીંથી સોલ્વ કરશો તો બી ઇક્વલ આન્સર સરખો જ આવશે. દેખો અલ્ટિમેટલી મને નથી ખબર કે હું અહીંયા x1 પોઈન્ટથી આપણે ગ્રાફ ડ્રો કર્યો હતો ને અહીંયાથી ધારો કે મારી પાસે આ ગ્રાફ હતો ગ્રાફ હતો મારી પાસે ધારો કે આ પોઈન્ટ હતો x0 ધારો કે મારી પાસે આ પોઈન્ટ હતો x1 હે ને. તો દેખો જરૂરી નથી કે હું આને x0 આપું. ધારો કે કોઈ ઈચ્છા થઈ આને x1 પોઈન્ટ આપવો છે અને આને x0 આપવો છે તો કે પોઈન્ટ બદલવાથી આપણો આન્સર તો ચેન્જ ના થઈ જાય. તો એના માટે શું કરવું પડશે તો કે દેખો તમે અહીંયા યાદ કીધે રાખવાનું તો કે દેખો અહીંયા x1 આવ્યા તો x1 પાછળ આવશે અને આ x1 f લગાવીને આવશે. શું યાદ રાખવાનું જો અહીંયા x1 આવશે તો x1 અહીંયા પાછળ રહેશે અને આ જ x1 અહીંયા f લાગીને આવશે અને અહીંયા દેખો જે છે નીચેથી ઉતાર દેવાનું ખાલી f લગાવીને. શું હતું અહીંયા તો કે x0 માઇનસ x1 એ જ રીતે નીચે ઉતાર દેવાનું ખાલી ફંક્શન લગાવી દેવાનું f લગાવીને. તો યાદ કઈ રહેશે દેખો અહીંયા શું છે મારી પાસે x0 તો x0 પાછળ રહેશે x0 f લગાવીને આવશે અને આ જે છે એ સીધી ઉતરશે fx1 માઇનસ fx0. ક્લિયર. જેમ જેમ આગળ ઇક્વેશન લખતો રહીશ આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું એમ એમ તમને કહેતો રહીશ કે કેવી રીતે આવશે. ઓકે, હજી એક ઇક્વેશન બનાવો તમારા માટે. ધારો કે મારી પાસે x3 ફાઇન્ડ કર x4 ફાઇન્ડ કરીએ. ચલો ધારો કે ચલો x3 તમને ખબર હશે આપણે x4 ફાઇન્ડ કરીએ અને x4 માટે મારી પાસે બે પોઈન્ટ છે x2 એન્ડ ધારો કે x3 છે કે એક માટે પોઝિટિવ છે ને એક માટે નેગેટિવ છે. આપણે અઝ્યુમ કરીએ તો શું લખશો તમે તો કે x4 માટે બે ફોર્મ્યુલા બની શકે. શું બની શકે બે ફોર્મ્યુલા તો કે x4 બરાબર દેખો એકવાર સૌથી પહેલાં તમે x2 આગળ રાખતા હોય તો x2 આગળ રાખે તો શું બનશે હવે તો કે x3 આ x2 પાછળ રહેશે x2 अपॉन f લાગશે
fx3 માઇનસ fx2 ઇન્ટુ આ x2 છે તો fx2 આવી રીતે પણ લખી શકાય, નહીંતર આવી રીતે પણ લખી શકાય. શું લખી શકાય? x4 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય અહીંયાથી? તો કે x3 માઇનસ, હવે x3 અહીંયા આવી ગયા, x3 પાછળ જશે, સો x2 માઇનસ x3 અપોન fx2 માઇનસ fx3 ઇન્ટુ fx3. હે ને? તમારે યાદ શું રાખવાનું? તો કે જે પોઈન્ટ અહીંયા આવે છે એ પોઈન્ટ પાછળ રહેશે અને એ પોઈન્ટ f લાગીને આવશે. જે પોઈન્ટ અહીંયા આવે છે એ પાછળ રહેશે અને f લાગીને આવશે. બસ ખાલી તમારે આટલું ધ્યાન રાખવાનું છે, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? બાયસેક્શન જેવું છે, તમારે પહેલાં 2 પોઈન્ટો ફાઇન્ડ કરવા પડશે કે જેના માટે એકવાર વેલ્યુ પોઝિટિવ આવે, એકવાર વેલ્યુ નેગેટિવ આવે. આટલું તમારે કરવું જ પડશે. ડન? આઈ થિંક તમને ક્લિયર થયું હશે. દેખો, સૌથી પહેલાં તમને આ રીતના મને સમજાયું કે માઇન્ડને એક વસ્તુ ક્લિયર થાય કે ઇક્વેશન આવ્યું ક્યાંથી, પછી બીજી બધી વાત. ઓકે, જો આ આવડશે તો અને પછીની મેથડ જે સેકન્ડ મેથડ છે એ આવડશે, નહીં તો નહીં આવડે. है ना? સેકન્ડ કે સેકન્ડ તમે જે બી કહેતા હોય એ આવડે, નહીં તો નહીં આવડે. આમાં ખબર નહીં પડી તો શાંતિથી એકવાર ના ખબર પડે તો ફરીથી એકવાર વિડીયો સ્ટાર્ટિંગથી ઓપન કરીને જોજો. અને આ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, ખબર હોવી જરૂરી છે. ઓકે, હવે એના ક્વેશ્ચન સોલ્વ કરીએ જેથી વધારે ખબર પડશે. देखो શું કીધું છે આપણને ક્વેશ્ચનની અંદર? તો કે ફાઇન્ડ ધ પોઝિટિવ રૂટ ઓફ x³ માઇનસ 4x પ્લસ 1 કરેક્ટ અપ ટુ 3 ડેસિમલ પ્લેસ. હે ને? તો દેખો, સૌથી પહેલાં તમને દેખો 3 ડેસિમલ પ્લેસમાં તમે મતલબ કીધો હતો કે પછી પોઈન્ટ પછી ધારો કે અહીંયા 0 પોઈન્ટ પછી જે બી આંકડા આવે છે, ધારો કે 1 4 8 આવતું હોય, 6 આવતું હોય, તો આ જે પોઈન્ટ પછી 3 ડેસિમલ પ્લેસ છે એ અહીંયા પણ 1 4 8 9 આવે, તો આ પોઈન્ટ પછી 3 સરખા હોય ત્યાં સુધી આપણે ગણવાનું. ઓકે, આ તમને કીધું છે અહીંયાથી. ઓકે, હવે સોલ્યુશન લાવીએ, કેવી સ્ટાર્ટ થશે? તો દેખો, સૌથી પહેલાં આપણે જે ગણતા હતા એ રીતે શું કરવાનું સોલ્યુશનની અંદર? તો કે fx બરાબર લખી દેવાનું. કોણ લખી દેવાનું? કે fx બરાબર જે આપ્યું છે x³ માઇનસ 4x પ્લસ 1. ઓકે, હવે તમારે શું લાવવાનું? તો કે મારે 2 પોઈન્ટ જોઈએ કે જેના માટે એકવાર પોઝિટિવ વેલ્યુ મળે, એકવાર નેગેટિવ વેલ્યુ મળે. તો શું મળશે? ધારો કે પહેલાં હું f0 થી સ્ટાર્ટ કરું, 0 મૂકું તો શું મળશે? તો કે 0³ માઇનસ 4 ઇન્ટુ 0 પ્લસ 1, દેટ ઇઝ આન્સર મળશે 1. હવે f1 લઈએ તો શું મળશે f1 માટે? તો કે 1³ માઇનસ 4 ઇન્ટુ 1 પ્લસ 1, દેટ ઇઝ 1 માઇનસ 4 પ્લસ 1, દેટ ઇઝ -2. તો શું મળ્યું? તો કે આના માટે પોઝિટિવ વેલ્યુ મળી, આના માટે નેગેટિવ વેલ્યુ મળી. તો રૂટ કોની વચ્ચે લાઈ કરશે? તો કે સિન્સ f0 ઇઝ પોઝિટિવ એન્ડ f1 ઇઝ નેગેટિવ, તો સો ધ રૂટ લાઈઝ બિટવીન 0 એન્ડ 1. આ સુધી ક્લિયર થયું? અને એકવાર જુઓ શાંતિથી શું કહેવા માગે છે. ઓકે, ક્લિયર છે? તો હવે શું કરશો આપણે? તો કે દેખો, આપણી પાસે ઇક્વેશન બનાવવાનું. કેવી રીતે ઇક્વેશન બનશે? તમને શું મળ્યું? તો કે કોઈને x0 કહી દઈએ. ધારો કે x0 બરાબર હું અહીંયાથી ધારો કે 0 લઈ દઉં અને એના માટે fx0 પોઝિટિવ છે અને x1 બરાબર 1 લઈ લઉં જેના માટે fx1 નેગેટિવ છે. તમારે લખવાની જરૂર નથી, બાજુમાં એકચ્યુઅલી અહીંયા જો રફ કરીશ તો મને દેખાશે ને એટલા માટે અહીંયા પોઈન્ટ લખતો જાઉં છું, ફરી રિપીટ કરું છું. ઓકે, તો ઇક્વેશન કેવી રીતે બનશે? તો કે બાય રેગ્યુલર ફાલ્સી મેથડ. અહીં લખવાનું તમારે કે સિન્સ, અહીં આપણે લખીશું ને, સિન્સ f0 positive and f1 negative, so the root lies between 0 and 1. ઓકે, હવે શું કરશો મેથડની અંદર? તો કે મેથડમાં શું તો આપણી પાસે એકચ્યુઅલી મારે x2 ફાઇન્ડ કરતો. x2 કેવી રીતે મળશે? તો કે x2 ઇઝ ઇક્વલ ટુ
x0 માઇનસ આ જે છે પાછળ જશે, મતલબ x1 માઇનસ x0 અપોન fx1 માઇનસ fx0 ઇન્ટુ fx0, હે ને. તમે આ રીતે પણ લખી શકો, નહીંતર મારે આવું લખવું હોય તો કે હમણાં લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું, x2 બરાબર અહીંયા x1 લેવું હોય, x1 માઇનસ અહીંયા x0 માઇનસ x1 અપોન fx0 માઇનસ fx1 ઇન્ટુ fx1. તમારે આવી રીતે ડિસ્કસ કરવું હોય તો બી આન્સર તો બંનેમાં 7 મળશે ને, કોઈ ચેન્જીસ નહીં આવે. ઓકે, તમે વેલ્યુ પુટઅપ કરી શકો છો ને. આપણે વેલ્યુ પુટઅપ કરીએ, શું મળશે અહીંયાથી? તમે વેલ્યુ જોજો, હું ડાયરેક્ટ લખું છું અહીંયા. ઓકે, x0 શું છે મારી પાસે? તો કે x0 ઇઝ નથિંગ બટ 0 માઇનસ x1 ઇઝ 1 માઇનસ 0 અપોન fx1 ઇઝ minus 2 minus fx0 is 1 into fx0, that is into 1, that is 0 minus 1 upon into 1 into 1 divided by minus, that is minus minus plus, that is 0 plus 1 by 3, that is 0.3333 something આવશે, है ना. x2 is equal to, ઓકે, દેખો કશું નહીં કર્યું, જસ્ટ વેલ્યુ પુટઅપ કરી છે. મારી પાસે x0 શું છે? તો કે x0 ઇઝ નથિંગ બટ 0, તો અહીંયા 0 પુટઅપ કર્યા. પછી x1 1 છે તો અહીંયા x1 ની વેલ્યુ 1 મૂકી. પછી અહીંયા 0 છે તો અહીંયા 0 પુટઅપ કર્યા. ઓકે, પછી શું મળ્યું? તો કે ભાઈ fx1, તો fx1 શું હતું મારી પાસે? તો કે fx1 ઇઝ -2, તો અહીંયા -2 મૂક્યા. આ સેન વચ્ચે માઇનસ રાખી દીધી. પછી શું હતું? fx0, તો fx0 ની વેલ્યુ પુટઅપ કરી 1 જે છે, અને fx0 જે 1 છે અહીંયા લખી નાખ્યા. ઓકે, બસ આવી રીતે વેલ્યુ પુટઅપ કરી છે, બીજું કશું નવું નહીં કર્યું. તો શું મળ્યું મને? 0.3333. ઓકે, તમે હવે આ જ વ્યક્તિને આવી રીતે સેટઅપ કર્યું હોત, ધારો કે x2 ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x0 માઇનસ x1 અપોન fx0 માઇનસ fx1 ઇન્ટુ fx1. તો આમાં શું વેલ્યુ આવે? તમે એકવાર ને મગજમાં વેમ નીકળી, આપણે એના માટે અહીં બી સોલ્વ કરીએ. શું મળે અહીંયાથી? તો કે x1 શું છે મારી પાસે? તો કે x1 ઇઝ 1 માઇનસ x0, દેટ ઇઝ 0 minus 1 upon fx0, that is 1 minus 2 into fx1 minus 2, that is શું મળશે? અહીંયા જુઓ તમે 1, અહીંયા 0 minus 1, that is -1, minus of -1 upon અહીંયા 3 into -2, that is શું મળશે અહીંયાથી? તો કે 1 minus 2 by 3, that is અહીંયા મલ્ટિપ્લિકેશન આપો, 3 minus 2 by 3, that is 1 by 3, nothing but 0.3333. દેખો દેખાય છે તમને એટલા માટે આ પ્રૂફ આપ્યું કે તમારા મગજમાં એક ક્લેરિફિકેશન આવે કે હું x0 પહેલાં લખીશ કે x1 પહેલાં લખીશ, એનાથી આન્સર ચેન્જ નહીં થાય ને. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જે x0 અહીંયા આવે છે, x0 પાછળ જવા જોઈએ અને ફંક્શન લાગીને આવવું જોઈએ. અહીંયા દેખો એ જ છે ને, જે x1 હતા એ પાછળ ગયા અને ફંક્શન લાગીને આવ્યા, તો આન્સર બંનેમાં સેમ રહેશે. તમે આ રીતે ગણો કે આ રીતે ગણો, આન્સરમાં કોઈ ચેન્જીસ આવે નહીં. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આગળ લખીએ. તો આપણે શું વેલ્યુ મળશે આપણે જોવું પડશે. તો કે ફંક્શનની વેલ્યુ fx2, દેટ ઇઝ f.3333 શું મળશે? તો કે અહીંયા વેલ્યુ પુટઅપ કરીએ, 0.3333 નો ક્યુબ માઇનસ 4 ઇન્ટુ 0.33 પ્લસ 1. શું વેલ્યુ મળે ચેક કરીએ. ઓકે, સમથિંગ આની વેલ્યુ તમે કેલ્સીવર કરજો, હું ડાયરેક્ટ લખું છું અહીંયા. આની વેલ્યુ હશે -0.2962 વિચ ઇઝ નેગેટિવ, હે ને. તો અહીંયા શું મળ્યું મને? તો કે x2 ઇઝ ઇક્વલ ટુ 0.3333 એન્ડ fx2 ઇઝ નેગેટિવ. તો રૂટ કોની વચ્ચે લાઈ કરશે? ફરી એક નેગેટિવ અને એનો પ્રીવિયસ પોઝિટિવ વચ્ચે રૂટ લાઈ કરશે. તો આ નેગેટિવ હતા, x1 નેગેટિવ હતા, તો x1 x2 વચ્ચે રૂટ લાઈ નહીં કરે. કોની વચ્ચે લાઈ કરશે? તો કે x2 એન્ડ x0 વચ્ચે લાઈ કરશે. તો અહીં લખી શકાશે આપણી પાસે, શું લખી શકાશે? સિન્સ f0 મતલબ અહીંયા f0 ઇઝ પોઝિટિવ એન્ડ f 0.33 લખીશું અહીંયા હવે 0.3333 ઇઝ નેગેટિવ. સો ધ રૂટ લાઇઝ બિટવીન 0 એન્ડ 0.3333. ઓકે, તો શું મળશે હવે અહીંયા? તો કે હવે મળશે આપણને x3, અહીંયા x0 એમ નામ રાખીએ, અહીં શું લખી દઈએ? તો કે અહીંયા x2 લખી દઈએ, અહીંયા 2 કરી દઈએ, અહીંયા 0 બરાબર છે. ઓકે, હવે થોડું રફ કરી દઈએ.
શું મળશે ચેક કરીએ, હે ને? આ જવા દઈએ. અહીં x0 0 હતા, માઇનસ x2 કેટલા મળ્યા? તો એક અહીં જો લખી દેવાના 0.3333 માઇનસ x0 કેટલા હતા? તો કે 0 અપોન fx2 કેટલા મળ્યા? તો કે માઇનસ 0.2962 માઇનસ fx0 કેટલા હતા? તો કે fx0 મારી પાસે છે 1 ઇન્ટુ fx0, હે ને? તમે એનું સોલ્યુશન લાવશો તો કેટલો આન્સર મળશે એ તમે સોલ્વ કરજો. હું લખું છું ડાયરેક્ટલી અહીંયા કેટલો આન્સર મળશે એ. ઓકે, આનો આન્સર મળે છે 0.2571, મતલબ x3 શું મળે છે? તો કે 0.2571. ઓકે, હવે લખીએ fx3 કેટલો મળે છે. ઓકે, શું કરવું પડશે અહીંયા? તો કે ભાઈ f x3 વિચ ઇઝ ઇક્વલ ટુ f 0.2571. શું કરશો અહીંયા? તો કે વેલ્યુ પુટઅપ કરીએ 0.2571 ક્યુબ માઇનસ 4 ઇન્ટુ 0.2571 પ્લસ 1. ઓકે, શું આનો આન્સર મળે છે એ તમે કેલ્ક્યુલેટ કરજો. આન્સર આનો મળે છે કંઈક માઇનસ 0.0114 મળે છે, વિચ ઇઝ નેગેટિવ. देखो समझाए, देखो एक्चुअली 0.2571 તમે અહીંયા પુટઅપ કરશો અહીંયા વેલ્યુ તો કે એનો ક્યુબ માઇનસ 4 ઇન્ટુ 0.2571 પ્લસ 1 કરશો તો માઇનસ 0.0114 આવશે. દેટ ઇઝ અહીં લખી દઈએ આપણે હવે. તો કે x3 શું મળ્યા મને? તો કે x3 તમારી પાસે 0.2571 એન્ડ અગેન fx2 શું મળ્યા? તો કે fx3 નેગેટિવ મળ્યા. તો હવે રૂટ કોની વચ્ચે લાઈ કરશે? તો કે આ નેગેટિવ અને પ્રીવિયસ પોઝિટિવ. તો પ્રીવિયસ પોઝિટિવ મારી પાસે એક જ છે, કોણ છે? તો કે x0. રૂટ કોની વચ્ચે લાઈ કરશે? તો કે હવે રૂટ x0 એન્ડ x3 વચ્ચે લાઈ કરશે. તો અહીંયા શું આવશે? 0 એન્ડ 0.2571. અહીંયા શું આવશે? 0.2571. અહીંયા શું લખશો હવે? તો કે x4, અહીંયા x0, અહીંયા x3, અહીંયા fx3. અહીંયા શું આવશે? તો કે 0.2571 માઇનસ 0. આની વેલ્યુ કેટલી હતી? તો કે આની વેલ્યુ મને મળે છે માઇનસ 0.0114. 0.0114 માઇનસ 1 ઇન્ટુ 1. ઓકે, જસ્ટ વેલ્યુ પુટઅપ કરી છે. x3ની વેલ્યુ શું હતી મારી પાસે? તો કે x3 છે મારી પાસે 0.2571 એ લખ્યા અહીંયા. પછી x0, તો x0 મારી પાસે 0 હતા એ લખ્યા. પછી fx3, તો શું હતા fx3 જે મેં સોલ્વ કર્યા હતા અહીંયાથી? શું મળ્યું fx3? તો કે માઇનસ 0.0114 એ લખ્યા અહીંયા. માઇનસ 1 શેના હતા? તો કે fx0ની વેલ્યુ હતી મારી પાસે 1, હે ને? એ લખ્યા અહીંયા fx0 1 છે. આનું સોલ્યુશન લાવવાથી શું મળે છે? તો કે અહીંયા ચેક કરીએ x4 શું મળે છે. મને x4 મળે છે 0.2542, હે ને? અને તમે અહીંયા પુટઅપ કરશો 254242, તો એક આનો આન્સર મને મળવો જોઈએ. આનો આન્સર મને મળે માઇનસ 0.0004, માઇનસ 0.0004 વિચ ઇઝ અગેન નેગેટિવ. તો શું મળશે અહીંયા? તો કે x4 શું મળે મને? તો કે x4 મળે છે 0.2542 અને fx4 અગેન નેગેટિવ. દેખો હવે મારે પોઈન્ટ પછી દેખો મને પોઈન્ટ પછી 2 ડેસિમલ કીધા હોત. અહીંયા ક્વેશ્ચનમાં શું છે? અપ ટુ 3 ડેસિમલ છે. એની જગ્યાએ જો મને પોઈન્ટ પછી 2 ડેસિમલ પ્લેસ કીધા હોત તો મારો આન્સર શું બની હતો? કે મારો આન્સર આ 0.2542 બને. કેમ બને? તો દેખો અહીંયાથી પોઈન્ટ પછી 25 2 ડેસિમલ, અહીંયા 2 ડેસિમલ, બંને ઇક્વલ આવી ગયા. તો જો પોઈન્ટ પછી 2 ડેસિમલ કીધા હોત તો મારો આન્સર અહીંયા કમ્પ્લીટ થઈ જાય. બટ પોઈન્ટ પછી 3 ડેસિમલ કીધા છે તો અહીંયા આપણે આન્સર કમ્પ્લીટ થતો નથી. મતલબ કે હજી એક સ્ટેપ આગળ જવું પડશે. કદાચ મળે તો ઠીક છે, તો એનાથી આગળ સ્ટેપ જવું પડે. ઓકે, હવે આગળના સ્ટેપમાં જોઈએ તો શું મળશે? તો કે કોની વચ્ચે રૂટ લાઈ કરશે? તો આ નેગેટિવ અને પ્રીવિયસ પોઝિટિવ કોણ છે? તો કે 0 છે અગેન. તો x0 અને x4 વચ્ચે લાઈ કરશે. શું છે? 0.2542, અહીંયા 2542. ઓકે, તો અહીંયા શું આવશે હવે? તો કે x5 ઇઝ ઇક્વલ ટુ અહીંયા x4, અહીંયા x4, અહીંયા 2542 માઇનસ અહીંયા માઇનસ 0.0004, માઇનસ 0.0004 માઇનસ 1. શું આન્સર આવે છે અહીંયા ચેક કરીએ. હવે મને x5 શું મળે છે? તો કે x5 મને મળે છે 0.2541. ઓકે, 0.2541. ઓકે, દેખો અહીંયા શું મળ્યું મને x5 હોય? તો કે x5 ઇઝ ઇક્વલ ટુ 0.2541
2 5 4 અને 1. દેખો હવે તમારે fx5 ફાઇન્ડ કરવાની જરૂર ખરી? દેખો શું કહું છું અહીંયા તમારે x5 તમને મળે છે 0.2541. તો શું તમારે હવે અહીંયા fx5 ફાઇન્ડ કરવાની જરૂર છે? તો કે ના. તો કે જરૂર કેમ નથી? તો કે મારે એક્સ એક્સિસ પર, ફરી રિપીટ કરું છું, ઘણીવાર મેં કીધું છે કે જે મને રૂટ છે એક્સ એક્સિસ પર મળે, મને એફએક્સથી કંઈ લેવા દેવા નથી. એફએક્સ જે છે મને શું આપે છે ખાલી? તો કે જે એફએક્સ જે છે ફંક્શનની વેલ્યુ અહીંયા જે લખો છો, તો કે ફંક્શનની વેલ્યુ મને ખાલી પોઝિટિવ અને નેગેટિવ. ધારો કે આ ફંક્શનની વેલ્યુ છે તો અહીંયા પોઝિટિવ છે, હે ને, અને અહીંયા નેગેટિવ છે. પોઝિટિવ માટે +v, નેગેટિવ માટે -v સાઇન યુઝ કરીએ છીએ. તો મને બે પોઈન્ટની વેલ્યુ આપશે કે પોઝિટિવ છે કે નેગેટિવ છે. એનાથી મને કંઈ લેવા દેવા નહીં રહે. મારે તો શું જોઈએ છે? રૂટ્સ ક્યાં મળે? તો કે રૂટ્સ મને અહીંયા એક્સ એક્સિસ પર મળે, હે ને. મારે અહીં સુધી પહોંચવું છે. તો શું કર્યું મેં અહીંયા? તો દેખો અહીંયા તમને દેખાય છે કે ભાઈ x4 શું તમારી પાસે? તો કે x4 હતા 2542 અને x5 શું છે મારી પાસે? 2541. તો પોઈન્ટ પછીનું જે ડેસિમલ છે કરેક્ટ, એ 3 ડેસિમલ એ ઇક્વલ થાય છે ને. દેખો તમે જોઈ શકો છો અહીંયા x4 શું હતા? તો કે 0.254 અને 2 અને x5 શું મળ્યા? તો કે 0.254 અને 1. તો અહીંયા પણ પછી 3 ડેસિમલ જે તમને દેખાય છે 254 અને અહીંયા 254. તો આ અહીંયાથી કમ્પ્લીટ થાય છે. તો મતલબ શું કહી શકાશે? શું કે ધ રૂટ ઓફ ધ ઇક્વેશન x³ - 4x + 1 ઇઝ નથિંગ બટ 0.254. હે ને, આ લખી દેવાનું તમારે 254. ક્લિયર? ઓકે. દેખો ફરી રિપીટ કરું. એકચ્યુઅલી મેં શું કર્યું સ્ટાર્ટિંગમાં? તો કે એક ગ્રાફ ડ્રો કર્યો હતો. એ ગ્રાફ પર શું કર્યું તો કે મને સ્લોપ જોઈએ. સ્લોપ કેવી રીતે મળે? તો કે ભાઈ સ્લોપનું ઇક્વેશન લખ્યું y2 - y1 / x2 - x1. ત્યાં પરથી મને જે સ્લોપને કટ કરતી હતી એ વેલ્યુ મળી, હે ને. એકવાર ફરી રિપીટ કરી દઉં. પછી શું કર્યું તો કે ભાઈ એના પછી આ ઇક્વેશન સોલ્વ કરી, એના પછી મને x2 મળ્યા હતા. હવે શું કર્યું તો કે ઇક્વેશન લઈએ છીએ x³ - 4x + 1 અને કરેક્ટ અપ ટુ 3 ડેસિમલ પ્લેસ કીધું છે. તો શું જોઈએ મને? તો કે સૌથી પહેલાં મને 2 પોઈન્ટ જોઈએ કે જેના માટે એકવાર પોઝિટિવ વેલ્યુ આપે, એકવાર નેગેટિવ વેલ્યુ આપે. તો દેખો મેં અહીંયા fx લખીને સ્ટાર્ટ કર્યું. fx બરાબર મેં પહેલાં 0 પુટ કર્યો તો મને પોઝિટિવ વેલ્યુ આપી, 1 પુટ કર્યો તો નેગેટિવ વેલ્યુ આપી. તો રૂટ કોની વચ્ચે લાઈ કરશે? તો કે 0 અને 1 વચ્ચે. તેથી મેં સ્ટાર્ટ કર્યું. શું સ્ટાર્ટ કર્યું હતું? તો કે એનું ઇક્વેશન લખ્યું હતું. યાદ છે ઇક્વેશન કયું લખ્યું હતું? તો કે અહીંથી ક્યાંક સ્ટાર્ટ કર્યું હતું. x2 = x0, અહીંયા x1 થી સ્ટાર્ટ કર્યું હતું. x1 અહીંયા x1 થી સ્ટાર્ટ કર્યું હતું, હે ને. પછી શું મળ્યું તો કે x1 માટે મને વેલ્યુ 1 હતી, x2 મને મળ્યા 0.3333 મળ્યા હતા, જેના માટે fx2 મને નેગેટિવ મળ્યા હતા. તો પછી કોની વચ્ચે રૂટ લાઈ કરશે? તો કે fx2 જે નેગેટિવ છે એ અને એનો પ્રીવિયસ પોઝિટિવ. પ્રીવિયસ પોઝિટિવ કોણ હતો? તો કે પ્રીવિયસ પોઝિટિવ હતો fx0. તો રૂટ કોની વચ્ચે લાઈ કરશે? તો કે 2 અને 0 વચ્ચે. તો અહીંયા મેં શું કર્યા તો કે હવે x3 મળે. x3 કેવી રીતે મળશે? તો કે x3 ઇઝ નથિંગ બટ અહીંયા x0 x2. ઓકે. ફરી કહું છું, જો તમારે આવું ના લખવું હોય તમારે અહીંયા 2 લખવો હોય, દેખો અહીંયા નીચે લખું, કોઈ ક્વેશ્ચન રફ કરી દઈએ જે તમને મેં પહેલી વાર કરીને બતાવ્યું હતું. ધારો કે તમારે અહીંયા આવું લખવું હોય x3 = x2 - x0 - x2 upon fx0 - fx2 into fx2, હે ને. આવું તમારે લખવું હોય તો બી આન્સર સેમ આવે, આન્સરમાં કંઈ ફરક નહીં પડે. એમાં બી તમે જોશો તો x3 મને 0.2571 જ મળશે ને. આવું કરવાથી કંઈ ચેન્જીસ નહીં આવે આન્સરની અંદર. એટલા માટે મેં તમને એ બાજુ સ્લાઇડમાં લખીને એ ગણાવ્યું હતું કે ભાઈ તમે 0 પહેલાં રાખો કે 1 પહેલાં રાખો, આન્સરમાં ફરક પડતો નથી. ક્લિયર છે? ઓકે. પછી શું કર્યું તો કે મને x3 મને શું મળી? 0.2571 અને ફરીથી મેં જો એફમાં વેલ્યુ પુટઅપ કરી, મતલબ અહીંયા મેં 0.2571 પુટ કર્યા તો મને આન્સર કેટલો મળ્યો? તો કે મને fx જે મળે એ નેગેટિવ મળ્યા હતા. તો કે હવે આ નેગેટિવ તો આનો પ્રીવિયસ પોઝિટિવ કોણ હતું? તો કે પ્રીવિયસ પોઝિટિવ અગેન આ 0 હતા. તો રૂટ કોની વચ્ચે લાઈ કરશે હવે? તો કે રૂટ લાઈ કરશે x3 અને x0 વચ્ચે. તો ગેન મેં શું કર્યું અહીંયા? તો કે મેં x4 ફાઇન્ડ કર્યા. કેવી રીતે ફાઇન્ડ કર્યા? તો કે x4 માટે x0 અને અહીંયા x3 લખ્યા. અગેન તમે અહીંયા x3 લખો, અહીંયા x3 લખો તો ફરક પડે નહીં. ક્લિયર? અહીંયા શું લખવું પડે? x3 લખવું પડે. ઓકે. અહીંયા 3 આવે, ફરક પડે નહીં. ક્લિયર છે? ઓકે. પછી x3 માટે શું મળે? વેલ્યુ મૂકીએ તો x4 મને શું મળે? તો કે મને x4 મળે 0.2542. હવે દેખો ફરી કહું છું, અહીંયા તમને કરેક્ટ અપ ટુ 2 ડેસિમલ પ્લેસ કીધું હોત તો મારી પાસે x3 પણ 0.2571 હતા અને x4 મને 2542 મળે. મતલબ પોઈન્ટ પછી 2 ડેસિમલ પ્લેસ સરખા છે તો મારો આન્સર આ આવત. બટ મને 3 ડેસિમલ પ્લેસ કીધું છે તો મારે હજી આગળ જવું પડશે. તો મને x4 મને શું મળ્યું? તો કે 2542 માટે fx4 મને નેગેટિવ મળ્યા. જો fx4 નેગેટિવ હોય તો શું જોવાનું? તો કે આનો પ્રીવિયસ પોઝિટિવ. મને 2 પોઈન્ટ મગજમાં ક્લિયર રાખો કે મને 2 પોઈન્ટ જોઈએ. કયા 2 પોઈન્ટ જોઈએ? તો કે એક પોઝિટિવ પોઈન્ટ અને એક નેગેટિવ પોઈન્ટ. મને નેગેટિવ પોઈન્ટ મળી ગયો તો પ્રીવિયસ પોઝિટિવ કયો હતો? તો કે પ્રીવિયસ પોઝિટિવ મારી પાસે x0 હતા. તો રૂટ કોની વચ્ચે લાઈ કરશે? x0 અને x4 વચ્ચે. તો મેં શું કર્યું અહીંયા આવે તો કે x5 જે 5મો પોઈન્ટ મળ્યો, x0 અહીંયા x4 અહીંયા 4 અને અહીંયા વેલ્યુ મેં ફાઇન્ડ કરી. તો શું મળી વેલ્યુ મને? તો કે વેલ્યુ ફાઇન્ડ કરતાં મને મળ્યા x5
0.2541 મળ્યા. ઓકે, હવે 2541 મળ્યાનો આન્સર શું મળ્યો? મતલબ તો કે દેખો પોઈન્ટ પછી x4માં જે આન્સર હતા 3 ડેસિમલ, એ જ x5માં 3 ડેસિમલ પ્લેસ સરખા આવ્યા. મતલબ કે મારો આન્સર અહીંયાથી સ્ટોપ થઈ જવાનું. હવે દેખો બીજા લોકો ભૂલ કરતા હોય છે, તમે fx5 લખો છો અને આનો જે આન્સર આવે છે તે તમે આન્સર ગણતા હો છો, બટ એ રોંગ છે. મારે શું જોઈએ છે? તો કે મારે અહીંયા એક્સ એક્સિસ પર જોઈએ છે, મને વાય એક્સિસ પર, મતલબ એફએક્સની વેલ્યુ નથી જોઈતી. ક્લિયર છે? આઈ હોપ કે તમને આ જે રેગ્યુલર ફાલસી અથવા ફોલ્સ પોઝિશન મેથડ છે એમાં ખબર પડી હશે. આ દેખો એકચ્યુઅલી એક મેથડ મેં અપ્લાય રાખી છે કે ભાઈ પહેલાં જે વિડીયો હોય છે એની અંદર હું એની મેથડ કેવી રીતે એ સમજાવું છું અને પછી એનો એક એક્ઝામ્પલ લઉં છું અને નેક્સ્ટ વિડીયો અંદર બીજા 2 એક્ઝામ્પલ લઉં છું, જેથી તમારા મગજમાં ક્લિયર થઈ જાય. સો આના પછીના લેક્ચરની અંદર આપણે આના બીજા 2 એક્ઝામ્પલ કરીશું. એક મેથડનું 3 એક્ઝામ્પલ લઉં છું, જેથી તમારા માઇન્ડમાં વસ્તુ ક્લિયર થઈ જાય અને પ્રોબ્લેમ ના આવે. ના મેથડમાં પ્રોબ્લેમ આવે, ના કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ આવે, કે ના કેલ્ક્યુલેશનની અંદર પ્રોબ્લેમ થઈ જાય. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બીજાના 1-2 એક્ઝામ્પલ કરીશું આપણે.